જય વસાવડાના તમામ વિડીયોનો એક જ ઓફિશિયલ ખજાનો એટલે પ્લેનેટ જેવી યુટ્યુબ ચેનલનો જલસો. તો જલ્દી લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરી ઓલ સિલેક્ટ કરો, જેથી તમે જોઈ શકો અમારા વિડીયો સૌથી પહેલા. કન્યા વિદ્યાલય એ કેવી અત્યારે એના ઉપક્રમે હું લાઈવ ઉપસ્થિત થયો છું. અમારા સોનલબેન શાહ બહુ જ સરસ મજાની પ્રવૃત્તિ કરે, એમના પ્રિન્સિપાલ હતા અને ત્યારે હું લાઈવ જતો ત્યાં ફેસ ટુ ફેસ બધી દીકરીઓને મળવા માટે, એટલા માટે કે મારા સ્વર્ગસ્થ મમ્મી, દિવંગત મમ્મી છે, એ પણ કેવીના વિદ્યાર્થીની હતા, કડવીબાઈ વિરાણી કન્યા વિદ્યાલયના, જે રાજકોટની અંદર ગાંધીજીની સમયથી બહુ મોટી સંસ્થા ગણાય છે. અને આઈ હોપ કે બધાને અત્યારે લાઈવ સ્ટ્રીમ આ બરાબર દેખાતી હશે. હું તો અત્યારે મારા મોબાઈલમાંથી લાઈવ કરી રહ્યો છું એટલે તરત બધી કોમેન્ટ ન દેખાય, પણ આઈ વિશ કે બધા જ સરસ રીતે સાંભળી રહ્યા હશે. અને મને આંકડાઓ દેખાય છે, લોકો જોડાઈ ગયા છે એના, તો ધીરે ધીરે બધા જોડાતા ગયા છે. અને planetjv.net આ લિંક આરણ્યક માટે મેં આપેલી. એકચ્યુઅલી સોનલબેન તો તિરુપતિ છે અને એમનો મને કોલ આવેલો 2-3 દિવસ પહેલાં જ, હમણાં જ, અને કોલ આવેલો કે ભાઈ આપણે કંઈક 15મી ઓગસ્ટ માટે સરસ કાર્યક્રમ કરીએ અને આઝાદીના 75 વર્ષની અંદર આપણે બધા જોડાઈ રહ્યા છીએ અને આખો દેશ થનગની રહ્યો છે એક રીતે. ભલે ઘણી બધી જખમો અત્યારે ઉજરડાઓ છે બધાના હૃદયની અંદર, પણ છતાં પણ બધા 75 વર્ષ આઝાદીના આપણે થાય, કંઈ નાની સૂની વાત તો નથી જ. તો એ જે વાત છે એના માટે સોનલબેને મને ફોન કર્યો અને મેં તરત હા પાડી દીધી. હવે બારે ને સોનલબેન વચ્ચે અને કડવીબાઈ વિરાણી કન્યા વિદ્યાલયમાં જ્યારે હતા ત્યારે પણ એવો કોઈ વ્યવહાર તો છે જ નહીં કે જેની અંદર મારે સોનલબેન સાથે કંઈ એવી વાત કરવાની આવે કે ભાઈ આપણે આનું કોમર્શિયલ શું જોશું, આ કેમ જોશું. સોનલબેન તો મને કહ્યું ખરું કે ભાઈ અમારી તો નાનકડી એક NGO જેવી ગ્રુપ જેવી સંસ્થા છે. મેં કીધું જલસા કરો, મને તો બહુ મજા આવશે. તમારી આવી સંસ્થા હોય તો મને તો આનંદ થશે એમાં જોડાવાનો, એની સાથે રહેવાનો. મેં તરત કરી દીધું અને એ આરણ્યક નામની સંસ્થા, સોનલબેન હવે પ્રિન્સિપાલ તરીકે રહ્યા નથી અને બહુ નાની ઉંમરે પ્રિન્સિપાલ થયા અને એમને પોતાની ખોજ, પોતાની એક આત્માની ખોજ, એના માટે એ કામ છોડી પણ દીધું. પણ એ દેશ દુનિયામાં ફેલાયેલી વિદ્યાર્થીનીઓ, જેમ એક કડવીબાઈ વિરાણી વિદ્યાલયની વિદ્યાર્થીનીનું સંતાન હું પોતે, મારા મમ્મી, તો વાલજી બાપા અમારા ગેલેક્સી ગ્રુપવાળા પૂજ્ય બાપુજી, હવે તો એ પણ આ દુનિયામાં નથી, પણ એમણે પાછળથી એમનું સરસ રિનોવેશન કરેલું એ સ્કૂલનું કે જુદી રીતે આપણે આગળ વધારીએ. અને પરિસ્થિતિ એવી થઈ કે અચાનક મારા પપ્પાને પાર્કિન્સન્સ અને એને કારણે જે રિલેટેડ લંગ્સ, હાર્ટ, એના બધા ઇસ્યુઝ થાય, એમાં ICUમાં દાખલ કરવા પડ્યા, જેની મેં ફેસબુક ઉપર પોસ્ટ પણ મૂકી દીધી છે. અને એને કારણે ત્યાં પપ્પા ICUમાં, સોનલબેન તો પ્રાણી હિલિંગવાળા, એટલે મને એમણે કહ્યું ખરું કે હું હિલિંગ માટે અહીંથી તપસ્યા કરું છું અને એમની સાથે બીજા જે બહેનો જોડાયેલા છે એમણે પણ કર્યું. એમનો પણ વંદન સાથે આભાર માની લઉં. પપ્પાની તબિયત નેચરલી આ એવી પરિસ્થિતિની અંદર છે કે એમને માટે ક્રિટિકલ સ્ટેબલ છે એવું કહી શકાય. ઘણા લોકોને અપડેટ પણ જોતી હોય કે સ્ટીલ ક્રિટિકલ ICUમાં જ છે, પણ અત્યારે સોફાર તમારા બધાની પ્રાર્થનાઓની, દુઆઓની મને પણ જરૂર પડે અને છે. તો એ રીતે મને સોનલબેનને મેં પ્રોમિસ કર્યું હતું કે જો ICUમાં કંઈ બીજી તકલીફ એમને નહીં હોય તો હું શો મસ્ટ ગો ઓન. તમને કમિટમેન્ટ કર્યું છે, કમિટમેન્ટ ચૂકીશ નહીં. અને આ ગાંધીજીની સંસ્થા જૂની કેવી તો, અને ગાંધીજી પાસેથી આ તો શીખવાનું છે, બીજું શું શીખવાનું છે. 15મી ઓગસ્ટ 1947 ગાંધીજીનો કોઈ ફોટો નથી લાલ કિલ્લા ઉપર ધ્વજવંદન સાથે. શું કામ? કારણ કે એમનું કમિટમેન્ટ હતું ભારતના સ્વરાજને સાચવવાનું, ભારતને સ્વરાજ માટે તૈયાર કરવાનું, એના માટે કોમી એકલાસનું વાતાવરણ ઊભું કરવાનું, કુરિવાજો દૂર કરવાનું અને લોકોમાં લોકશાહીની ભાવના પ્રગટે એનું શિક્ષણ આપવાનું. તો એમને ત્યારે કમિટમેન્ટના ભાગરૂપે લાગ્યું તો કોઈ બોડીગાર્ડ વગર, કોઈ તામઝામ વગર, એ જેને આપણે પૂર્વ પાકિસ્તાન એ વખતનું અને બાંગ્લાદેશ અને એ બંગાળવાળી જે ઘટનાઓ બોર્ડર હતી ત્યાં ગયા. અને લોર્ડ માઉન્ટબેટને એવું કહ્યું કે 1 મેન આર્મી છે અમારી ત્યાં, બીજે સૈનિકો છે પણ અહીં એક માણસ એકલો મથી રહ્યો છે. તો આ કમિટમેન્ટ ગાંધીજી જેવા લોકો પાસેથી તો શીખ્યા હોય કે કેમ રાખવું. એટલે એ કમિટમેન્ટના ભાગરૂપે મેં કહેલું કે કોઈ ચિંતા કરતા નહીં, થોડીક એમની ICUમાં સ્વસ્થતા હશે. મારા મામી ત્યાં બેઠા છે અત્યારે પપ્પા પાસે, હું ઘરે આવીને આ કરી રહ્યો છું અત્યારે તમારા બધાની સાથે. હવે વાત આરણ્યકની અને કેવીની મૂળ વિષય ઉપર આવતા પહેલા નાનકડું 40 મિનિટનું જ આપણું આ સેશન છે લાઈવમાં. બધા જ લોકો જોડાય, મને ખબર છે મારી ચેનલમાં લાઈવ થશે, ઘણા બધા લોકો જોડાયા હશે, બીજા લોકો પણ જોતા હશે કે જે લોકો ન જાણતા હોય. કેવી આરણ્યકવાળા મિત્રો તો હોય જ, પણ એ સિવાયના બીજા મિત્રો પણ જોડાયા હશે. તો એના માટે હું આ ખાસ વાત કરું છું
કે સોનલબેન શાહે જેમ કમાલ પાશાએ કેમ તુર્કીનું આખું નવેસરથી રિનોવેશન કરેલું, કે લીકવાને સિંગાપુરનું આખું રિનોવેશન કરેલું, એમ એક ગાંધીજી વિદ્યાલયવાળી મારા મમ્મી પાસે મેં એ કથાઓ સાંભળી હોય ને, કે એમાં પછી અમુક પ્રકારના ગાંધીવાદી ચોખલિયા વેળા પણ ઘૂસી ગયા હોય, અને વધારે પડતી શિસ્ત, વધારે પડતી જૂનવાણી વાતો. ગાંધીજી તો સત્યના પ્રયોગો કહી ગયા હતા, પણ અમુક લોકોએ પછી સત્યના પરિણામો માની લીધા કે બીજું કંઈ નવું કરવાનું જ નહીં, અને એમ માનીને આગળ વધતા જ ગયા. તો એ વખતે સોનલબેને આવીને એ વિદ્યાલયની અંદર એક જેને કહેવાય ને નવી હવા, નવો પ્રાણ. કોઈ પિક્ચરમાં કેમ પેલું વિનોદ ખન્નાનું ઇમ્તિહાન કે ટુ સર્વ વિથ લવ કે એવા ઇંગ્લિશ હિન્દી બધા પિક્ચરોની અંદર તમે જુઓ કે એક કોઈ સરસ ટીચર આવે અને જીવંત કરી દે આખી સંસ્થાને. એ એકલે હાથે સોનલબેને કામ કરેલું. ડેડ પોએટ સોસાયટીમાં રોબિન વિલિયમ્સ, જેની બહુ નબળી કોપી મોહબ્બતે હતી, જેમાં શાહરૂખ ખાન, એ જેમ આખી નવી હવા લઈને આવે, એમ નવી હવા લઈને સોનલબેન પ્રિન્સિપાલ તરીકે આવેલા. અને ખૂબ બધી એક્ટિવિટી, ખૂબ બધું કામ, અને ખૂબ બધી સર્જકતા, અને ખૂબ નવી નવી વાતો, અવનવી વાતો. હું પોતે ત્યાં ઘણીવાર વાતો કરવા ગયો છું, સિનેમાની ને સરસ પ્રેમની ને આગામી જીવનની, ક્રિએટિવિટીની, એવી વાતો. તો એ બધા સરસ બધાની કોમેન્ટો પણ આવી રહી છે. અને 12 વર્ષની એક દીકરી લગભગ મારાથી કોમેન્ટ કરી કે ભાઈ હું તમારી બુક વાંચું છું. આવા બધા વાચકોને તો હું સલામ જ કરતો જાઉં. તો સોનલબેન પછી તો એમણે એમની પોતાની એક યાત્રા કરવી હતી, એમની ભીતરની યાત્રા, એમની ખોજ કરવાની હતી. મને ઇરફાનનો પ્રસંગ યાદ આવે. ઇરફાન ખાન એક્ટર, એણે આપકી અદાલતમાં રજત શર્માએ પૂછેલું કે તમે, તમારું નામ છે સાહેબજાદા ઇરફાન અલી ખાન એવું હતું, તો તમે કેમ ઇરફાન લખાવો છો? એટલે ઇરફાન એવું જવાબ આપેલો કે ભાઈ સાહેબજાદા હું જ્યારે નાટકો કરવા માટે ગયો કોલેજ પૂરી કરીને ત્યારે કાઢી નાખેલું. અલી પછી તરત જ કાઢી નાખેલું. શરૂઆતમાં ફિલ્મોમાં આવ્યો, પછી મને એમ લાગ્યું કે ખાને વધારાનું છે, એ કાઢી નાખેલું. અને પછી જે જવાબ આપ્યો છે ને ઇરફાને, એ સોનલબેનને ગમી જાય એવો જવાબ છે. એ એમની જે સ્પિરિચ્યુઅલ સર્ચ છે, જે सीकर्स, આપણા દેશે બહુ મોટા સ્પિરિચ્યુઅલ सीकर्स पैदा કર્યા. कई तेज राह भूल गए, कई बर्क हुए लापता, तेरी आस्था पे जो झुक गए उन्हें आके तूने उठा लिया. કઈ વીજળી જેવા માણસો ગાયબ થઈ ગયા, અને કંઈક તેજ માણસો હતા એ ખોવાઈ ગયા, પણ જે તારી સામે સમર્પિત થઈ ગયા એને તે ઉઠાવી લીધા. જે કોઈ નરસિંહને, કોઈ મીરાને, એ જર્ની સોનલબેન કરી રહ્યા છે. એટલે એમાં એવું બન્યું કે ઇરફાને એમ કીધું કે હસતા હસતા કે એક દિન વો ભી ચલા જાયેગા, મને ઇરફાન ભી ચલા જાયેગા. આપણું અસ્તિત્વ તો એક વિરાટ અસ્તિત્વનું એક બિંદુ છે, કણ છે. એમાં આપણે સમાયેલા છે. એમાં આપણે પછી ખંડ બનાવ્યા, એમાં આપણે પછી દેશ બનાવ્યા, એમાં આપણે સરહદ બનાવી, એમાં આપણે ટાઇટલ બનાવ્યા, એમાં રાજ્ય, એમાં સંસ્કૃતિ, એમાં ભાષા, એમ ભેદ આવ્યા, અને એમાંથી આપણે આ ભારત બનાવ્યું આખું. અને આ ભારતનો વારસો છે. ભારતનો મૂળભૂત વારસો આ છે કે કબીરા ખડા બાજાર મેં લીએ લુકાટી હાથ, જોગર બારે આપના ચલે હમારે સાથ. ઘર બાળીને તીરથ એટલે કે ઘર સળગાવી દેવું કેરોસીન છાંટીને, એમ નહીં. એમ કે તમારા બંધનોમાંથી તમે મુક્ત થઈને તમે અનંત શું છે, પ્રકૃતિ શું છે, એના ઊંડાણના રહસ્યો માટે સમર્પિત થઈ જાઓ. જેમ વાલ્ડનના કિનારે હેનરી ડેવિડ થોરો બેઠો રહ્યો એક સર્વરના કિનારે, એમ કીધું કે આનાથી વધારે જોઈએ શું મારે. જેમ જલાલુદ્દીન રૂમી એવો જવાબ આપેલો કે ભાઈ આ સરાય છે, આ દુનિયા જ એક સરાય છે, ગેસ્ટ હાઉસ છે. જેમ ગેસ્ટ હાઉસમાં બહુ બધો સામાન લઈને જવાનું ન હોય, એમ આપણે બહુ બધો સામાન ભેગો કરવાનો ન હોય. એમ સોનલબેને આરણ્યક કેવી ગ્રુપ શરૂ કર્યું એમની સ્પિરિચ્યુઅલ જર્ની સાથે. આરણ્યક શબ્દથી જ મને બહુ સરસ વારસાની વાત યાદ આવી ગઈ. બૃહદ આરણ્યક ઉપનિષદ ભારતના વારસામાં છે. યાજ્ઞવલ્ક્ય જેવા અદ્ભુત ઋષિ અને એમની 2 પત્નીઓ. હા, આપણા ઋષિઓ પરણેલા હતા, સંસારવાળા હતા, ગૃહસ્થ હતા, એક નહીં વધારે પત્નીઓ, પ્રેમ લગ્નો પણ કરતા. આ બધું જ છે આપણા વારસામાં. પણ હવે આપણે સંકુચિત માણસો, દંભીઓ એટલા બધા આવી ગયા પાછળથી કે આવું બધું ખોઈ નાખ્યું. આવું બધું આપણે યાદ નથી કરવું. 2 પત્નીઓ હતી. હવે ઋષિને એક સમય પછી થયું, જેમ મૂડ ઓફ થાય ને માણસનો, હવે ઘણું ભોગવી લીધું. વારંવાર તમે વેબ સિરીઝ જોયા જ કરો. લોકડાઉનમાં એકધારી બધા કેવી, પહેલા તો લોકડાઉનમાં બધા તૂટી જ પડ્યા. પછી 4-5 મહિને લોકો વેકેશનથી કંટાળી ગયા, ઘરે બેસવાથી કંટાળી ગયા કે હવે બહાર જવું છે. હવે આ એકનું એક જોઈને થાકી ગયા. હવે ફિલ્મો બહુ જોઈ નાખી. હવે ઘરમાં કુટુંબ સાથે બહુ સમય પસાર કર્યો. એમ યાજ્ઞવલ્ક્યએ કહ્યું કે ભાઈ હવે આશ્રમ છોડીને હું જંગલમાં જઈશ મારી પોતાની એક સર્ચ માટે, જીવનની ઇનર સર્ચ માટે. અને આ બધી મિલકત, આશ્રમ, ગાયો, જે જમાનાની જે સંપત્તિ ગણાતી, હું તમને બંને પત્નીઓને, કાત્યાયની, મૈત્રીને આપી દઉં છું. મોટા કાત્યાયની હતા, એમણે તો સ્વીકારી લીધો પતિનો નિર્ણય. મૈત્રીએ સવાલ પૂછ્યો, અને આ સવાલ પૂછવો ને એ ભારતનું લક્ષણ છે. જે આપણે આઝાદી, સ્વતંત્રતા જો આપણે હોઈએ તો આપણે સવાલ પૂછતા શીખવું જોઈએ. કારણ કે ભારતમાં તો અર્જુને સવાલ પૂછ્યા ત્યારે કૃષ્ણએ ભગવદ્ ગીતા સંભળાવી છે. એટલે સવાલ તો પૂછાતા રહેવા જોઈએ. એટલે મૈત્રેયે સવાલ પૂછ્યો
પતિ પરમેશ્વર માનીને ચરણોની દાસી એવું કરવાને બદલે એક આધુનિકા નારીની જેમ કે તમને એવું લાગે છે કે જંગલમાં તમે જશો અને જે ઇનર સ્પિરિચ્યુઅલ સર્ચ કરશો, તમારી જાત સાથે ડાયલોગ કરશો, એ બહુ અગત્યનો હશે. તો આ બધું તમને ગાયો, આશ્રમ, સંપત્તિ બધી અગત્યની નથી લાગતી, તો એ અમને સોંપી જાઓ છો. એનો અર્થ એ થયો કે તમને ઓછું અગત્યનું છે એ અમને આપો છો. તો વધારે મહત્વનું જ્ઞાન તો તમને અંદર મળવાનું છે જંગલમાં. ત્યાં કેમ સાથે નથી લઈ જતા? ત્યાં જોડે રાખો ને. હું સહધર્મચારીણી છું, તમારી સંગીની છું. રવિન્દ્રનાથ ટાગોરે કીધેલું, હબો ન તાપસ યદી જો ન મિલે તપસ્વીની. મને જો એવું સંગ ન મળે તો હું એકલો તપસ્વી શું કામ થાઉં? અને મૈત્રેયીને લઈને યાજ્ઞવલ્કે ગયા અને બૃહદારણ્યક ઉપનિષદ રચાયું. જંગલમાં પતિ પત્નીએ, ઋષિ પત્ની અને ઋષિપતિએ જે સંવાદ કર્યો, ડાયલોગ કર્યો કે શું મળે છે પ્રકૃતિ પાસેથી અને શું જીવન છે, શું અસ્તિત્વ છે, શું આપણો હોવાનો હેતુ છે, એ બૃહદારણ્યક ઉપનિષદ. મિત્રો, આ વારસો છે આપણો. આરણ્યક ગ્રુપ પણ આવું કામ કરે છે. એમાં નમ્રતાબેન છે, જે મારા જેવા નહીં કંઈક નવું શીખવાડી શકે એવું બધું કરે છે. તુલસીના માંજર કુંડામાં નાખીને કેવી રીતે રોપવા, અને અલગ અલગ પ્રકારના સેમિનાર, અને બીજા બધા મિત્રો ને ભાઈઓ કોઈ યોગની ટ્રેનિંગ આપે છે, કોઈ બધી, અને આખા બેરીનથી શરૂ કરીને બહામાસ સુધી એમ આપણે કહી શકીએ એમ આખા દેશમાં પથરાયેલી હજારેક જેટલી ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓ એ ગ્રુપમાં જોડાઈ ગઈ છે. અને એમના માટે હું અત્યારે પ્રસ્તુત કરી રહ્યો છું. આ 10 મિનિટની વાત મેં બધા મિત્રો માટે કરી, એટલે ભૂમિકા આવી જાય. મારી ચેનલ ઉપર બીજા પણ મિત્રો જોડાયેલા હોય એને, અને ત્યાં સુધીમાં કોઈક મોડા જોડાયેલા હોય તો જોડાઈ પણ જાય. હવે જે વાત, આજનો વિષય જે સોનલબેને મને આપેલો, અને એમણે જે મને થીમ આપી એના આધારે મેં તરત બનાવી દીધેલો કે આપણી જે આઝાદી છે, આપણી જે સ્વતંત્રતા છે, આપણે જે વાતો કરીએ છીએ એ ભાષણમાં નહીં, આચરણમાં હોવી જોઈએ. ગાંધીજીએ પોરબંદરની અંદર એક વ્યાખ્યાન વર્ષો પહેલા, ઓલમોસ્ટ 1 સેન્ચુરીથી વધારે સમય પહેલા એવું કરેલું કે ભારત એક ભાષણ પ્રધાન દેશ થઈ ગયો છે. બોલો, એ જમાનામાં અમારા જેવા વક્તાઓ પેદા નહોતા થયા ત્યારે. ક્યાંય બોલવાવાળા બોલે છે, સાંભળવાવાળા સાંભળે છે. આ બેમાં તો કંઈ શ્રમની જરૂર છે નહીં, પણ માટીનું ઢેફું ભાંગવું હોય, કંઈક વૃક્ષ ઉગાડવું હોય, કંઈક ખેતી કરવી હોય, કંઈક જમીનના રસ્તા સરખા કરવા હોય, તો જરૂર પડે ને પરસેવો પાડવાની. એટલે ભાષણ પ્રધાન દેશ થઈ ગયો છે. એટલે ગાંધીજી એવું કીધું કે આપણા ગામડાઓને બેઠા કરવા હશે તો ભાષણો ઓછા કરો, આચરણ ઝાઝા કરો. આ ભાષણ નહીં પણ આચરણ એ પણ આપણી સ્વતંત્રતાની લડાઈનો વારસો છે. બધા મોટી મોટી મિટિંગોમાં વાતો જ કરતા હતા ત્યારે ચંપારણમાં રાજકુમાર શુક્લ નામના એક ખેડૂતનો પત્ર વાંચીને ગાંધીજીને એમ થયું કે ભાઈ, હું બિહારમાં ભાષા ખબર નહીં, મૈથિલી ભાષા, બિહારનો એ અંતરિયાળ એરિયા, ગાંધીજી ગુજરાતના, સાઉથ આફ્રિકા અને લંડનમાં રહીને આવેલા, એટલે આખી વાત જ જુદી, એક એનઆરઆઈ. અને એ બાકીને એમ કીધું કે આપણે મિટિંગ ભરીએ મુંબઈની અંદર કે દેશના પ્રશ્નો અંગે, અને કોંગ્રેસ કમિટી, વર્કિંગ કમિટીની મિટિંગ થાય, એમ થોડો દેશ આપણી ભેગો જોડાશે. દેશની પાસે આપણે જવું પડશે. અને એમ રાજકુમાર શુક્લના પત્રના આધારે રાજેન્દ્ર પ્રસાદ, આપણા પહેલા રાષ્ટ્રપતિ, એ ત્યારે બહુ યુવાન હતા, એક બિહારી ગાંધીજીને ઓળખે અને એના ઘરે જઈ અને ગાંધીજી પહોંચી ગયા ચંપારણ, અને એકલે હાથે ચંપારણ સત્યાગ્રહથી એમણે આઝાદીની ક્રાંતિની અંદર એક નવો રંગ પૂર્યો. અને મેં એક આખો વિડીયો આજ મારી planetjevi.net ઉપર અગાઉ તૈયાર કરેલો, શુક્રવારે જ. અને કાલે તો પપ્પાની પેલી અસ્વસ્થતાને કારણે હું નહોતો એને શેર કરી શક્યો બીજા પ્લેટફોર્મ ઉપર, પણ અહીં મૂકી દીધો છે આઝાદીના દિવસને ધ્યાનમાં રાખીને, કે કેવી રીતે આપણને આઝાદીમાં મળી. એ ડોમિનિયન સ્ટેટસને બધું પહેલા લોકો અપપ્રચાર પણ કરે છે. તો એમાં સાચો ઇતિહાસ શું છે આપણે આઝાદીનો, અને કેવી રીતે એમાં ગાંધીજીનો રોલ મહત્વનો હતો. એ સરદાર પટેલ બધાની ક્રેડિટ એમાં ઉલ્લેખ પણ છે, પણ કેમ મહત્વનો હતો? ચરખે સે આઝાદી આવી હે એસા નહીં હે, એવું ગાંધીજીએ ક્યારેય નથી કીધું કે મારા ચરખાથી જ બધી આઝાદી આવી. બધા જ શહીદોને આપણે વંદન કરીએ હાથ જોડીને, ત્યારે યાદ રાખવાનું કે આઝાદી ટકી એના ફ્રેમવર્કને કારણે. એનું આ કારણ છે. એ 1.25 કલાક જેટલો વિડીયો છે, 1 કલાક 12 મિનિટનો, તમે જોજો. અહીંયા જ છે, આ જ ચેનલ ઉપર, આગલી પોસ્ટની અંદર જ પડેલો છે. શું 15 ઓગસ્ટે ભારત ખરેખર સ્વતંત્ર થયું હતું એવા નામ. પણ આપણને મુશ્કેલી શું પડી કે આપણને આઝાદી આમ જુઓ તો તાસકમાં મળી ગઈ આખી એક જનરેશનને. જે લોહી રેડાણું ભાગલાના રમખાણો વખતે એ અમુક વિસ્તારોની અંદર ખૂબ ભયાનક વિભીષિકા થઈ, વિભાજનની. કાલે વડાપ્રધાને જેમ ટ્વીટ કરીએ. પણ બાકીના કેટલાય મારા તમારા જેવા જનરેશનના જે લોકો પાછળથી પેદા થયા, એટલે તો રેડીમેડ મળી ગઈ આઝાદી. એટલે તારક મહેતાએ એમની એક ઉદ્ધા ચશ્માની એપિસોડની અંદર, એટલે સિરિયલ ટીવીના નહીં પણ જ્યારે ચિત્રલેખાની અંદર આવતી એમાં એક લખેલું કે ભાઈ ચંપકલાલ છે એને લઈને, એટલે જેઠાલાલની આખું કુટુંબને લઈને તારક મહેતા પ્રવાસે ગયા અમેરિકાના, અને સ્ટેચ્યુ ઓફ લિબર્ટી ને બધું બેતાળીને પાછા આવ્યા. ને પછી ચંપકલાલને પેલું માવા ગુટકા તમાકુની ટેવ હોવી જ ન જોઈએ કોઈને, હું તો માનું છું, પણ આપણે રિક્વેસ્ટ કરી શકીએ, ફોર્સ તો ન કરી શકીએ. એ પણ લોકશાહીમાં સમજવાનું છે.
એટલે હું તો અપીલ કરું જ છું, હું નથી ખાતો કોઈ દિવસ, અને બીજાને કહેતો હોઉં છું કે ભાઈ આ તો શ્રેષ્ઠ સમય છે કોરોનાનો ટાઈમ. 14 દિવસમાં ઘણું છૂટી જાય ધારો તો, મક્કમ મનોબળ હોવું જોઈએ. તો ચંપકલાલ નીચે ઉતરી અને એમ કે જોરથી એમ કે હાથ થૂ કરીને એરપોર્ટની બહાર જઈને ફૂટપાથ ઉપર થૂક્યા ભારતમાં આવીને. અને પછી એમણે એમ કીધું કે મહેતા, તું મને લિબર્ટીના પૂતળા બતાય કરતો હતો, જો આનું નામ સ્વતંત્રતા, મન પડે ત્યાં થૂકી શકાય. આપણે આવી વ્યાખ્યા કરી નાખી આઝાદી. અબ્દુલ કલામ સાહેબે એકવાર કહેલું, આપણે ભારત અમુક ક્ષણોમાં જે યુનાઇટ થઈ જાય ને એવી એક વ્યક્તિ અબ્દુલ કલામ, બધા ભારતીયો એના માટે એક થઈ જાય, એવી સાધક વૈજ્ઞાનિક વ્યક્તિ. તો અબ્દુલ કલામ સાહેબે એવું કહેલું કે ભાઈ આપણે બીજે જઈએ, દુબઈમાં જાય કે અમેરિકામાં જાય કે લંડનમાં જાય, ત્યાં કેવા ડાયા થઈ જાય, કચરો ગમે ત્યાં ફેંકીએ નહીં, થૂકાથૂક જ્યાં ત્યાં કરીએ નહીં, રેપર પણ આમ ખિસ્સામાં મૂકી દઈએ, પ્લાસ્ટિકની બેગ ભેગી ફરતી હોય તો એ પ્લાસ્ટિકની બેગના માઇક્રોને ચેક કરીએ કે ખોટી જબલા નથી ને. આપણે સરકારે એ પણ નિર્ણય લીધો છે. તો આપણે આપણા જ દેશને કેમ ગંદો કરી રાખીએ છીએ? આપણે એક બાજુથી બોલીએ ભારતમાં, મને કાયમ સવાલ થાય, મેં લખ્યું છે મારા લેખની અંદર કે તમારી મા ઉપર થૂકવાનું મન થાય કોઈ દિવસ? કોઈ સભ્ય માણસને, કોઈ સંસ્કારી માણસને, સભ્ય સંસ્કારી તો જવા દો, કોઈ જંગલી વ્યક્તિ જેને આપણે કહીએ એ કઈ માને તો પશુએ પ્રેમ કરે છે પોતપોતાના બાળકોને, બચાવો, તો પોતાની મા ઉપર થૂકવાનું મન થાય? લાડ કરો એ જુદી વાત છે, વાલ કરો, બચીઓ ભરી લ્યો જુદી વાત છે. થૂકવાનું મન થાય, તિરસ્કારથી ગંદી કરવાની મન થાય, મા ઉપર છીછી પીપી કરવાનું મન થાય? તો આપણે એક બાજુથી ભારત માતા કી જય બોલાવીએ અને બીજી બાજુથી ભારત માતાને ગંદી કરીને રાખી. મોબાઈલ વધી કે ટોયલેટ કરતા આપણે ત્યાં ટોયલેટ કલ્ચર માટે પ્રચાર કરવો પડે છે, અક્ષય કુમારની પેટમેન જેવી ફિલ્મ બનાવવી પડે છે. તો આપણે ભાષણો બહુ કરીએ સ્વતંત્રતાની, પણ ભાષણો કરવાની સાથે જે આચરણમાં મૂકવાની સ્વતંત્રતા હતી એ આપણે ક્યાંક ને ક્યાંક ગુમાવી છે. જે મારા પપ્પા તો અત્યારે હોસ્પિટલાઇઝ છે એટલે મને આ ઘટના યાદ આવી કે એ વોકાર્ટ હોસ્પિટલ વખતે હબીલ ખોરાકીવાલા સાથે નરેન્દ્રભાઈ રાજકોટમાં ત્યારે મુખ્યમંત્રી હતા, એક વ્યાખ્યાન કરેલું. એમાં સ્વચ્છતા વિશે એમણે એક બહુ સરસ ઓબ્ઝર્વેશન આપેલું કે આપણે આપણા ઘરમાં સ્વચ્છ રહીએ છીએ, નાહી ધોઈને જ પૂજા કરીએ, સ્મશાને જાય તો નાહીને પાછા ઘરમાં જાય, ચપ્પલ તો કોઈ દિવસ પહેરીને ઘરમાં ભારતીય ફરે જ નહીં, બ્રિટિશરો ને બધા ફિરંગીઓ જેને આપણે કહીએ એવા ફરે. ઘરમાં ચોખ્ખા ચણક થઈ જાય અને જાહેર શેરી ગંદી, રસ્તા ગંદા, જ્યાં સ્વચ્છતા અભિયાન કરવું પડે, બાપુના 2 ચશ્મા નોટ ઉપર છાપવા પડે. કેમ આપણે આચરણમાં નથી મૂકી શકતા સ્વતંત્રતા? આપણે સ્વતંત્રતા એટલે એમ માની લીધું કે મન ફાવે એમ જીવવું, મન ફાવે એમ. જો મનમરજી એનો તો હું ખિલાફ માણસ છું જ નહીં. મારી જેને થોડો ઘણો પરિચય હશે મારા લખાણનો, મારી વ્યક્તિત્વનો, મારા શેરિંગનો ઓનલાઈન ઇન્સ્ટાગ્રામમાં, ફેસબુકમાં, ટ્વિટરમાં, હું તો ચુસ્ત સમર્થક છું કે પ્રાઇવસી અને ઇન્ડિવિજ્યુઅલ આઝાદી હોવી જોઈએ, માણસને જેમ જીવવું. સોનલબેનને એમની સ્પિરિચ્યુઅલ સર્ચ કરવા માટે એકલા બહાર જવાની, એક સ્ત્રી તરીકે લગ્ન કર્યા વિના જીવવાની આઝાદી હોવી જોઈએ. જય વસાવડાને ફિલ્મો જોવાની એટલી આઝાદી હોવી જોઈએ, પોતાની મનગમતી, અને પોતાની વાત મૂકવાની, શેર કરવાની. આ મનમરજીયાની આઝાદી છે, જેમાં હું કોઈ પબ્લિક ડિસિપ્લિનના કાનૂનનો ભંગ નથી કરતો, જેમાં હું બંધારણની ઉપરવટ નથી જાતો, જેમાં હું કોઈનું નુકસાન નથી કરતો. સમજો આ વાત બરાબર. આ ખરી સ્વતંત્રતા થઈ, મિજાજની સ્વતંત્રતા. આપણે શર્ટના 4 બટન ખુલ્લા હોય ને એને આમ માનીએ કે વીર પરાક્રમી છે. એ વીર પરાક્રમી નથી, વીર સિનરિયા છે, સીન સપાટા કરે છે, દેખાવ કરે છે લોકોને ઇમ્પ્રેસ કરવા માટે. પરાક્રમી તો એવો પોતળીવાળો ડોસો કહેવાય ગાંધી જેવો, કે જે 5મા જ્યોર્જની સાથે ભારત ગુલામ હતું ત્યારે 1931ની અંદર ગોળમેજી પરિષદ વખતે ઉભો રહ્યો અને એમ કીધું કે ભાઈ રાજાએ અમારા 2 જેટલા કપડાં પહેરી લીધા છે, પણ મારા દેશવાસીઓ પાસે પૂરતા પહેરવાના કપડાં નથી, એટલે હું પ્રોટોકોલ મુજબના સૂટ પહેરીને નહીં આવું, મારી આ પોતળી પહેરીને આવીશ. આમાં 4 બટન ખુલ્લા રાખીને સીન સપાટા કરવાના ન હોવા છતાં એ મને એમ લાગે છે કે એ વીરતા હતી, એ પરાક્રમ હતું, એ બાહુબલી વેડા હતા, આજની ભાષામાં કહું તો. એટલે મારા મિત્રો, આપણે સ્વતંત્રતાનો સ્વચ્છંદતામાં દુરુપયોગ કરી નાખ્યો. આટલી દીકરીઓને જે પરેશાની થાય, ક્રાઇમ અગેન્સ્ટ ધ વિમેન, આપણે આંકડાઓ જોઈને અરેરાટી છૂટી જાય. નાની નાની બાળકીઓ ઉપરના બળાત્કાર, અલગ અલગ ધાર્મિક લોકો પણ એમાં જોડાયેલા હોય, હિન્દુ મુસ્લિમ બધા ધર્મમાંથી, અને ત્યાં કોઈને કોઈ શરમ ન નડે, આ ન નડે. આપણે કહીએ કે છોકરી હોય આવા કપડાં પહેરીને બહાર ન નીકળવું, છોકરી હોય રાતના બહાર ન નીકળવું, 50 પ્રકારના બંધનો બધી સ્ત્રીઓ માથે નાખી દઈએ. આ દેશના પુરુષો બળાત્કાર કરે છે, પુરુષો માથે જવાબદારી હોવી જોઈએ. જો પુરુષો જ આટલા બધા નાલાયક હોય અને આટલા બધા કંટ્રોલ ન થતા હોય તો 9 વાગ્યા પછી એને બંધ કરજો ફિલ્મ શોમાં જવાનું, એટલે સ્ત્રીઓ શાંતિથી જોઈ શકે એની મરજીથી. પણ આપણે આવું ભારત પેદા કેમ નથી કરી શક્યા? આટલો મોટો વારસો, આટલો ભવ્ય વારસો, 5000 વર્ષનો સ્વયંવરનો વારસો, 5000 વર્ષમાં રામની પહેલા સીતાનું નામ લેવાય ને કૃષ્ણની પહેલા રાધાનું નામ લેવાય, એ વારસો.
અને એ વારસા પછી દ્રૌપદી વસ્ત્રાહરણની અંદર કૃષ્ણ છે એક ચીર પૂરી દે, એ વારસા પછી આપણે સલામત એક જગ્યા નથી આપી શકીએ આપણી સ્ત્રીઓને કે જે પોતાની મરજીથી પોતાને ગમતા વસ્ત્ર પહેરીને પોતાના મૂડ અને મિજાજ મુજબ પોતાની લાઈફને, પોતાની જાતને એક્સપ્રેસ કરી શકે, જીવી શકે. મેં તો ઘણીવાર કહ્યું છે ને, આજે ફરીથી રિપીટ કરું છું, છોકરી જોવા જવું એટલે શું? છોકરી કોઈ ફર્નિચર છે, કોઈ ટીવી છે, કોઈ ફ્રીજ છે કે તમે જોવા જાઓ? તો એડની વિડીયોના જમાના આવી ગયા, જોઈ લો, વિડીયો જોઈ લે. પણ મળવા જવાનું હોય, તમારે સંબંધ જેની સાથે સ્થાપવો છે એની સાથે કોમ્યુનિકેટ કરો. શું ગમે છે, શું નહીં, શું મારો સ્વભાવ છે, શું એનો સ્વભાવ છે, શું ફાવશે, શું નહીં. તો આ વાત જે છે એ પરિસ્થિતિમાં આપણે આ સ્વયંવર એ સ્વતંત્રતા હતી. સ્ત્રી નક્કી કરતી કે મારો પતિ કોણ હોય, અને રિજેક્ટ પણ કરી દે ને ન ગમે તો. ભલે બાણાવાળી કર્ણ હતો એ નિશાન પાડી શકે એમ હતો, પણ દ્રૌપદીને ન ગમે તો એને ના પાડી. તો આ ખરી સ્વતંત્રતા છે. જે સ્વતંત્રતા તો આપણે ભાષણમાં ધીરે ધીરે ગુમાવતા જઈએ. કોક મોરારી બાપુ જેવા એકલ વીર છે કે જે પ્રવાહી પરંપરાની વાત કરીને જૂની જડતાની સાંકળો તોડે, જૂની પરંપરાના નામે જે હથોડા મારવામાં આવ્યા છે અને હજારો વર્ષોનો એક બેગેજ માથે નાખી દેવામાં આવ્યો છે. બહુ વજન ઉચકીને માણસ ચાલી જ ન શકે, દોડી તો શકે જ નહીં. તો એ જે વજન ઉચકવાની વાત છે એ આપણે વધારે પડતી નાખી દીધી છે આપણા ઉપર. એને કારણે આ મુશ્કેલી પડી ગઈ કે આપણે બેગેજ વધારે થઈ ગયો. તો બાપુ ઘણીવાર કહે જ છે કે પ્રવાહી પરંપરા, જે વહેતું પાણી હોય ને એ જ વિકસી શકે. જે બંધિયાર ડેમ થઈ ગયો હોય એ તો મચ્છર થાય, ત્યાં પાણી પીવા લાયક રહે નહીં. પાણીને વહેતું રાખો, નવું નવું અપનાવતા જાઓ. જૂનું જે અવૈજ્ઞાનિક, જૂનું સારું હોય લઈ લો. આયુર્વેદમાં હળદરનો સરસ મજાના ગુણોનું વર્ણન છે, બહુ ઉપયોગી ઔષધિ છે. સ્ટારબક્સ વાળા અત્યારે ગોલ્ડન મિલ્ક વિથ ટર્મરિક પીવડાવે છે દુનિયાને. સરસ વસ્તુ છે, ઉપાડી લો. પણ જે નકામું છે, જે ઉપયોગી થાય એમ નથી, જે વૈજ્ઞાનિક કસોટીમાં પાર નથી ઉતરતું, હલો એકથી મૂકી દો. આપણા શાસ્ત્રોએ તો બંધન જ નથી રાખ્યા. દુનિયામાં એક જ ધર્મગ્રંથ ભગવદ્ ગીતા એવો છે જે લોકશાહીની આરાધના કરે, જેમાં બધું જ કહી દીધા પછી, અને ત્યારે તો એ યુગ હતો રાજા રજવાડાનો, એ પછી પણ કૃષ્ણ એમ કહે છે કે યથેચ્છસી તથા કરું. અર્જુન તો સખા છે, સગોઈ છે. અર્જુન તો કૃષ્ણનો પોતાની બેન પણ આવેલી છે, અને છતાં એમ કહે છે કે હું કહું એમ કરવાનું ફરજિયાત નથી. અર્જુન ભક્તિભાવ રાખે છે, તો એમ કહે છે કે નહીં, તને અંદરથી ઉગે તો કર. હું તો તને કહી શકું કામ હોવું જોઈએ. તને ઉગશે તું કરીશ તો હું સારા રસ્તે ને ધર્મના રસ્તે. ધર્મ એટલે કોઈ ટીલા ટપકા વિધિ વિધાન નહીં. ધર્મ એટલે સદવૃત્તિના રસ્તે. ધર્મની વ્યાખ્યા મહાભારતની અંદર વારંવાર કરવામાં આવી છે. માણસ જે ધારણ કરી શકે, જે એકબીજા સાથે રહી શકે, જેને આજની ભાષામાં આપણે કહીએ તો કોમન સિવિલ કોડ જેવી વ્યાખ્યા છે. સિવિક સેન્સની વ્યાખ્યા એ ધર્મ છે કે હું મારો આનંદ કરું, હું મને ગમતા ગીત સાંભળું, પણ બીજાને વોલ્યુમ રાતના વધારીને પરેશાન ન કરું બાજુમાં જે રહેતા હોય એને. આ ધર્મની વ્યાખ્યા થઈ. મારા પિતાશ્રી હોસ્પિટલની અંદર હોય, એની ચિંતા હોય, એના માટે ડૉક્ટરો ઝઝૂમતા હોય, એની બધી પ્રોબ્લેમ હોય, એ બરાબર છે. પણ એટલે હું મોઢું લટકાવીને, આમ સોગ્યું મોઢું કરીને હું કોઈ એક્ટિંગ કરતો હું ફિલ્મની અંદર કે ટીવી સિરિયલમાં મેલોડ્રામા કરતો હું, એવી પોસ્ટો લખવા માંડું ને એવી જ રીતે જીવન જીવવા માંડું, તો એ બાપે મને જે મોટો કર્યો ને, જે વાંચનનો વારસો આપ્યો ને, જે મને ખોળામાં રમાડી આંગળી પકડીને જે સ્વતંત્ર કર્યો, એનું ઘડતર લાજે, મને એવું લાગે. તો એને તો શીખવાડ્યું છે, મા બાપે તો શીખવાડ્યું કે પરીક્ષાની આગલે દિવસે હું મારા મમ્મીને કહેતો કે અમિતાભ બચ્ચનનું ફિલ્મ જોવા જાઉં, અને મારા મમ્મી એમ કહેતા તારી તૈયારી થઈ ગઈ. એટલે એ તૈયારી થઈ ગઈ એમ જ્યારે કે, ત્યારે પરીક્ષાના આગલે દિવસે પણ મને જવાની છૂટ આપતા. તો આ જે વાત છે એ પાયાની અને મહત્વની વાત છે, અને એ વાત અગત્યની મને લાગે છે. એટલે મેં આ વાત તમારી સામે મૂકવાની ગુસ્તાખી કરી. આપણે આર્મીના જવાનોની કેટલી બધી વાતો કરીએ, કેટલી બધી ચર્ચા અને ચિંતા કરીએ, પણ આર્મીના જવાનોની આટલી બધી ચર્ચા અને ચિંતા કરીએ, એની વચ્ચે તમે વિચાર કરો, એવું કેમ નથી બનતું કે આપણે એ જવાનો જેટલી ડિસિપ્લિન આપણી પબ્લિક લાઈફમાં રાખીએ. આપણે જ્યાં ત્યાં કચરા ન ફેંકીએ, જ્યાં ત્યાં થૂકીએ. આપણું પાર્કિંગ જુઓ, આપણા હોર્ન જુઓ, આપણો ટ્રાફિક જુઓ. જ્યાં સુધી આપણે ટ્રાફિકમાં જ સુધારો નહીં કરી શકીએ, ટ્રાફિક આપણી માનસિકતાનું પ્રતિબિંબ છે કે જ્યાં જગ્યા મળે ત્યાં ગમે તેને હટાવીને, ગમે તેને ખસેડીને, ગમે તેની બાજુવાળાની કોઈ બિચારું પોતાનું વાહન કાઢશે કે નહીં, એની ચર્ચા ચિંતા વગર ઘૂસી જ જવું, અંદર નાખી જ દેવી પોતાની જાતને. આ મુશ્કેલી છે આપણે. એટલે એ જે મુશ્કેલી છે એને ધ્યાનમાં રાખીને હું આ તમને કહું છું મિત્રો, આ સમજજો. આ બરાબર વાત સમજવા જેવી, વિચારવા જેવી છે. આપણું આ સેલ્ફના એક્સટેન્શન દેખાય આવે છે ઉન્માદમાં. મને ગમે, મને ક્રિકેટ અને સિનેમા એટલે તો ગમે છે, અને હવે ક્રિકેટની સાથે થોડીક બીજી સ્પોર્ટ્સ પણ જોડાતી જાય છે, એ વધારે વિશેષ આનંદ થાય છે. હું એમાં ટેકા કરવાના એક લેખક તરીકે પ્રયત્ન કરું છું કે
શું કામ આ બધી આ જે એક નીરજ ચોપડા ભાલો ફેંકે કે એક મીરાબાઈ ચાનું વજન ઉચકે કે પીવી સિંધુ કે આપણી હોકી ટીમ કે બધામાં રવિ દહિયા, બજરંગ પુનિયા, બધામાં ઓલિમ્પિકમાં આપણને હરખ થાય. મોટાભાગના લોકો એ ગેમ જોતા નહીં હોય અથવા તો સમજતા નહીં હોય, છતાંય થાય. શું કામ? દેશની એકતા તમને એક સેકન્ડ પૂરતો જોડી દેશે. ત્યારે બધા ભેદભાવ ભૂલાઈ જાય છે, ધર્મના, કોમના, જ્ઞાતિના, અંદર અંદર પાણીના માટે રાજ્યો લડતા હોય એના, જિલ્લાના, તાલુકાના, ઊંચ નીચના. હજી આપણે અસ્પૃશ્યતાનું નિવારણ નથી કરી શક્યા આટલા વર્ષે. આપણે બધું મેં કીધું ને, ભાષણમાં બધું અનામત છે, આ છે, તે છે, બધું. એકચ્યુઅલ તમે દવાઓ આપો છો તો એની અસર દેખાવી જોઈએ ને. તો આપણે આટલી બધી અનામતની દવા કરી પણ અસર કેમ નથી દેખાતી? કારણ કે એ રાજકીય સ્વાર્થ માટે છે, નહીં કે જેન્યુઇન સમાજ આખો એકરસ થાય એના માટે. તો જ્ઞાન શક્તિની પૂજા કરવાની હોય, તમારે સ્વતંત્ર થવા માટે જ્ઞાની થવું પડે. સ્વતંત્ર શબ્દ એટલે શું? સ્વ ઉપરનું તંત્ર. જો આ વાત સમજો બરાબર. સ્વ ઉપરનું તંત્ર એટલે સ્વતંત્રતા. સ્વતંત્રતા એટલે મન ફાવે એવું ક્યાંય દુનિયાના કોઈ દેશની અંદર. ફ્રાન્સ અતિશય મુક્ત દેશ છે, ન્યૂડ બીચીસ ધરાવતો દેશ છે, પણ એટલે ત્યાં જઈને કોઈ પણ બોમ્બ ફેંકવાની આઝાદી નથી. એમાં એ કડક છે. તો આ જે વાત છે એ આ સમજવાની વાત તો આ છે કે સ્વ ઉપરનું તંત્ર જે જાળવી શકે ને એ દેશ મહાન થાય. તમને પહેલેથી કહેવામાં આવ્યું, જો સીસીટીવી હોય ને તમે ઠાવકાર્યો ને, એ તો સીસીટીવીનું મહાનતા થઈ, તમારી નહીં. પણ સીસીટીવી ન હોય ત્યારે પણ તમારું આચરણ તમે વ્યવસ્થિત રાખો ને, એ તમારી મહાનતા થઈ, એ તમારા સંસ્કારની વારસાની મહાનતા થઈ. તો આ જે વાત, આ બહુ જ અગત્યની વાત મેં તમારી સામે મૂકી. આ વિચારજો ક્યારે કે આપણને પોલીસવાળા દંડા લઈને ઉભા રહે ત્યારે આપણે પાર્કિંગ સરખા કરીએ, ત્યારે સીટ બેલ્ટ પહેરી લઈએ. હજી આપણે સીટ બેલ્ટ પહેરવા માટે રિક્વેસ્ટ કરવી પડે, દંડ કરવા પડે, માસ્ક માટે કહેવું પડે. નાની નાની વાત. અને બધી જ લાગણી, જે કહેવાય લાગણી, ઇમોશનના આપણે દરિયામાં, ઉન્માદમાં વહી જઈએ ત્યારે બધા બધું ભૂલી જાય. અને પછી પાછા વદના કટારિયાના ઘર પાસે જઈને હોવાઈ કરી આવે. મહેન્દ્રસિંહ ધોનીના પુતળા બાળવાવાળા પડ્યા છે. મહેન્દ્રસિંહ ધોની પછી 2007નો વર્લ્ડ કપ, પહેલા વર્લ્ડ કપ હારી ગયો હતો ક્રિકેટનો, ત્યારે વિકેટ કીપર તરીકે પુતળા બાળ્યા. પછી 2007માં વર્લ્ડ કપ જીતી ગયો તો વાવા કરીને માથે ઊંચકી લીધો. આ ઉભરામાં જીવવાની પ્રજાથી, આ સ્વતંત્ર પ્રજા નથી. લોકશાહી જે આપણે બહુ મહેનત કરીને આપણા જે આ બલિદાનો, અસંખ્ય બલિદાનો પછી જે લોકશાહીની ભેટ ભારત વર્ષને મળી, અને જે ભારતનો એક જુદા જ પ્રકારનો નકશો સરદાર પટેલના પ્રયત્નોથી તૈયાર થયો, જે અગાઉ ક્યારેય નહોતો. સમ્રાટો મોટા મોટા હોય ત્યારે ભારત વિરાટ હોય, પણ પછી પાછું સંકોચાઈ જાય, પછી પાછું અલગ અલગ જગ્યાએ અલગ અલગ રાજ કરે. ઇવન બ્રિટિશ ઇન્ડિયાનો આવો નકશો નહોતો, કારણ કે બ્રિટિશ ઇન્ડિયામાં પ્રિન્સલી સ્ટેટ હતા જે પોતે સ્વતંત્ર હોય. પણ જ્યારે ભારત, નવું ભારત જે બન્યું 1947 પછી, એની અંદર આપણે એ નક્કી કર્યું કે સરકાર કાયદાઓની હોય, વ્યક્તિઓની નહીં. કાયદો સર્વોપરી છે, કાનૂન સર્વોપરી છે, વ્યક્તિ સર્વોપરી નથી. એટલે બદલી પ્રથા આવી. હવે એમાં આપણે ભ્રષ્ટાચાર શરૂ કરી દીધો. પરીક્ષાની અંદર ચોરી કરાવે વાલીઓ પોતે ભેગા થઈને ચિઠ્ઠીઓ આપીને. બરાબર, આપણને એમ લાગે કે આ સ્કૂલ બહુ સારી, એમાં સ્વતંત્રતા છે, મન ભાવે એમ ચોપડી લઈને લખવાની. પણ પછી ધારો કે આપણે ડોક્ટર તરીકે ગયા અને આવો ચોરી કરીને પાસ થયેલો કોઈ વિદ્યાર્થી બન્યો કે ઘૂસી જાય, બનતું તો નથી, કારણ કે ઘણી બધી પરીક્ષાઓ લેવાય છે, એટલે હું થતું નથી. હું તો તમને ખાલી રમૂજ પૂરતું કહું છું. તો તમે કરશો, તમારો જ છોકરો છે, તમને ખબર છે કે આને કેવી રીતે પેપરો લખ્યા છે કાપલીઓ જોઈને, તમે એને બતાવવાને બદલે બીજા ડોક્ટર પાસે બતાવવા જતા રહેશો. તો આ વિચારજો, આ આપણે વિચારવાનું છે અંગત રીતે, હૃદયપૂર્વક, કે આપણે આપણી સ્વતંત્રતા સ્વ ઉપરના તંત્રમાં ફેરવી શક્યા ખરા? આપણે કાયદાનું, બંધારણનું સન્માન કરીને જીવી શકીએ છીએ ખરા? હવે બંધારણના સન્માન, આપણે લાગણી તરફ દુભાઈ જાય નાની મોટી વાતોમાં. સંસ્કૃતિના નામે આપણી લાગણી દુભાવવા માટે આપણે રેડી જોઈએ. આપણી લાગણી તો વહેવા માટે હોતી જ નથી, દુભાવવા માટે જ હોય છે એવું લાગે મને તો ક્યારેક. પણ એકચ્યુઅલ સેન્સમાં જેને માની લો કે લગ્ન કરવાની, પરસ્પર પ્રેમ કરવાની જે ફ્રીડમ બંધારણે આપેલી છે, એનું પાલન આપણે ખરેખર વ્યક્તિગત જીવનમાં કરી શકીએ છીએ? કોઈ યુવાન સ્ત્રી કે પુરુષ પોતાની સાથે એટલા જ બેચોર, આર્થિક રીતે, સામાજિક રીતે, માનસિક રીતે સરસ જોડી બની હોય એવા પાત્રની લગ્ન તો પછીની વાત છે, આવું પાત્ર મને ગમે છે એવી વાત પણ કરી શકે એમ છે આપણા ઘરમાં? તો એ કઈ ગઈ સ્વતંત્રતા આપણી? આચરણમાં તો આવી નહીં. આપણે મોટી આઝાદી દિનની વાતો કરીને મેસેજ ફોરવર્ડ કરી નાખ્યા. આપણા જ સંતાનો 22 વર્ષના, 25 વર્ષના થઈ ગયા, એની ઉપર એટલો ભરોસો નથી આપણા ઉછેર ઉપર કે ઘરમાં આવીને વાત કરી શકે કે મને કોણ ગમે છે અને કોણ નહીં. પછી બીજા પાસે જતા રહેશે, પછી ઊંધારા વાળે ચડી જશે, પછી કોઈને છેતરી જાય છે, ચીટ કરી જાય છે, નામ બદલાવીને, મજહબ બદલાવીને, ઓળખ બદલાવીને, ધર્મ બદલાવીને. શું કામ છેતરી જાય છે? કારણ કે ઘરે વાત કરવા જેવી જગ્યા જ નથી આપતા તમે મોકલી. વાત કરે તો મારામારીની ચર્ચાઓ કરવા શરૂ કરી દો છો.
તો કેટલા ફેસેટ્સ હું તમને કહું છું, કેટલી વાતો છે આપણે ત્યાં, કે મેં કીધું એમ કાયદાની ભંગ કરવાની સ્વતંત્રતા, મન ફાવે એમ ફૂલ ઝાડ તોડી લેવાની સ્વતંત્રતા, ગમે એવું ખાવાનું રેકડી બેકડી ચાલુ કરીને પીરસી દેવાની સ્વતંત્રતા. ત્યાં લોકો હોશે હોશે ગટર ઉપર ઊભા ઊભા પાણીપુરી ખાઈ લે. આપણે તો આપણી વર્જિન ભાઈ મારા પૈસા. મેં એવા લોકો જોયા છે અમારા રાજકોટના ગેલેક્સી સિનેમામાં, મેં તો ધમાલ કરી હતી અને મારા પરાગભાઈ આવી ગયા હતા ઉપર, પછી મારા સપોર્ટમાં ગેલેક્સીમાં મેનેજર. તો મેં એવા લોકો જોયા છે કે મોબાઈલ ઉપર જોર જોરથી વાતો કરે, ગીતો સાંભળે વિડીયો ચાલુ કરીને, ચાલુ પિક્ચર, અને આપણે ટપારીએ તો એમ કે ભાઈ મેં ટિકિટના પૈસા લીધા જ ને. અરે ભાઈ તે ટિકિટના પૈસા દીધા છે પિક્ચર જોવા માટે દીધા છે, એની સાથે એ વસ્તુ ઇમ્પ્લાઇડ છે કે તારી સાથે બીજા 500 જણા બેઠા પિક્ચર જોવા માટે. એને ડિસ્ટર્બ કરવાના પૈસા નથી દીધા. તો તારે મોબાઈલ જોવો હોય તો કાનમાં બંબુડા તારા ભરાવી અને બહાર જા લોબીમાં. આવું કહેવાની તાકાત પણ ઓછા લોકોમાં રહી છે. હવે ટકોરી નથી શકતા, કારણ કે એમાંય સામે દાદાગીરી આવે, એમાંય સામે માથાકૂટ થાય, એમાંય સામે ધડબડાટી થાય. એટલે મિત્રો આ વસ્તુ હું તમને હૃદયપૂર્વક કહું છું, આ બધું અનુભવીને કહું છું, જોઈ જોઈને કહું છું. પરદેશમાં ફરતો થયો અમુક વસ્તુ મને સમજાણી કે ત્યાંય દુઃખો છે, ત્યાંય મુશ્કેલીઓ છે, ત્યાં બધું કંઈ સ્વર્ગ નથી. ત્યાંય આપઘાત થાય છે, ત્યાંય એકલતા છે, ત્યાંય સાયકોલોજીના પ્રોબ્લેમ છે, ત્યાંય સાયક્રિયાટિસ્ટ પાસે સિટિંગો કરવી પડે છે, ત્યાંય અમેરિકામાં કોઈ વિદ્યાર્થી સાયકી કોઈને સ્કૂલમાં જઈને ગોળીબાર કરવા માંડે, એવી ઘટનાઓ થાય છે. એવું નથી કે બધે કંઈ સંપૂર્ણ સ્વર્ગ પૃથ્વી પર ક્યાંય છે જ નહીં. હું તો માનું છું કે ઈશ્વરે મનુષ્ય અવતાર આપણને એટલે જ આપ્યો છે કે આપણે આપણી અપૂર્ણતાને શોધીએ અને એ અપૂર્ણતા પૂરી કરવા માટે કંઈક પ્રયત્ન કરીએ. અને એ પ્રયત્નનું નામ તપ છે. પેલું પદ્માસન વાળીને ગોઠવાઈ જવું એક ખૂણામાં ઝાડની નીચે કે ગુફામાં ગીરના હિમાલયમાં જઈને, એ ખાલી તપ નથી. તો આપણે આપણી અપૂર્ણતા કોને બહાર જાય તો અહેસાસ થાય. હું તમને એક નાનકડો પ્રસંગ કહું, હવે 5-7 મિનિટની જ વાત છેલ્લી બાકી છે. તો હું અમેરિકા પહેલી વાર જ્યારે 2004માં યુએસ કોન્સ્યુલેટના આમંત્રણથી ગયેલો, અને ત્યાં એ લોકોના એસ્કોર્ટ હતા અમારી સાથે. અને એ વખતે તો આ મોબાઈલની ટેવ જ નહોતી બહુ, અને મોબાઈલ હતા પણ બહુ મોંઘા પડતા હતા. એટલે કંઈ અમેરિકામાં તો રોમિંગ ચાલુ ન હોય, એટલે મોબાઈલનું અસ્તિત્વ જ નહોતું એ વખતે તો ખિસ્સામાં. હવે સમાચાર વાંચવાની ટેવ, છાપા વાંચવાની ટેવ મારા પપ્પાએ અત્યારે આઈસીયુની અંદર સવારે પકડી નથી શકતા, અને બહુ વાંચી અત્યારે મેન્ટલી એવી સ્ટેબિલિટી નથી, પણ છાપું માંગ્યું રવિવારનું, અમે મામી લઈ આવ્યા હતા એટલે છાપું બતાવ્યું ખરું મામીએ. તો આ જે છે આ વાત કે છાપાની ટેવ એ વારસામાં મળી. તો મેં ત્યાં જઈને કીધું કે ભાઈ સવારે ન્યૂઝપેપર, બીજે દિવસે વોશિંગ્ટન ડીસીમાં ઉઠીને, એટલે જે એસ્કોર્ટ અમેરિકન આવ્યા હતા મારી સાથે, એમ કીધું કે દેટ્સ ફાઇન, આપણે જ્યાં જવાનું છે જે મિટિંગ માટે, ત્યાં રસ્તામાં સ્ટેશન ઉપરથી આપણે લઈ લઈએ, તમારે વાંચવું છે ને ન્યૂઝપેપર. મેં કીધું ફાઇન. હવે સ્ટેશન ઉપર ગયા એટલે હું કુતૂહલથી, મને બધું નવું નવું શીખવાનો જોવાનો બહુ શોખ, એમની પાછળ ગયો. અને પાછળ ગયો ત્યારે એમણે પેલું ઉપાડ્યું ન્યૂઝપેપર. ત્યાં એક કાચની બોક્સ હતો ને એમાં કોઈન નાખવાનો હતો, અને ન્યૂઝપેપર જાતે જ લઈ લેવાનું હતું, સેલ્ફ સર્વિસ. આવું વિદેશોમાં બહુ જગ્યાએ હોય છે. તમારે ગ્લાસ લેવાનો કોકોકોલા માટેનો કે કોઈ પણ સોફ્ટ ડ્રિંક માટેનો, બરાબર, પણ એ પછી રિફિલ મશીનમાં કોઈ માણસ ન ઊભો હોય ભરી દેવા માટે, તમારે જાતે જઈને ભરી લેવાનો. તમે પૈસા ચૂકવા, તમે નાનો ગ્લાસ લઈને 5 વાર ભરી આવો તોય કોઈ પૂછે નહીં, પણ કિંમત થઈ જાય આપણી કે ભાઈ આ ભાઈ છે જરા એના કરતાં પૈસા ખર્ચીને જેટલું પીવું હોય એટલે જ લોકો પૈસા ખર્ચે. મોટો ગ્લાસ પીવો હોય તો મોટા ગ્લાસના પૈસા આપે, નાનો પીવો હોય તો નાના પૈસા આપે. ઘણી જગ્યાએ તો કોઈ માણસ હોય જ નહીં, તમે વસ્તુઓ લઈને છેલ્લે જ બિલિંગ કરાવવાનું હોય. તો આ દ્રશ્ય જોઈને મારો પહેલો જ અનુભવ હતો, એટલે મારું ભારતીય હૃદય સળવળી ઉઠ્યું. અને મેં પૂછ્યું કે અહીં કોઈ માણસ ન હોય? તો કે ના, અહીં માણસો બધી જગ્યાએ રાખવા અઘરા પડે, એટલી વસ્તી નથી અમારી પાસે, કે બધી જગ્યાએ બહુ લેબર લો હોય, આ હોય તે હોય, બહુ મુશ્કેલી પડે દરેક આવે છાપા વેચવા માટે એક માણસ ઊભો રાખવાનો. જે છાપું જોતું હોય લઈ લે ને એનું કોઈન મૂકી દે. હવે તો ઓનલાઈન જ થઈ ગયું એટલે પ્રશ્ન જ નીકળી ગયો. તો એ છાપું જ્યારે મેં લીધું ને ત્યારે મને પેલું મેં કીધું ને ભારતીય સળવળાટ થયો. હું બહાર જ વાત કરું છું. તો મેં પેલા ભાઈને પૂછ્યું કે ભાઈ આમાં તો એવું હોય કે હું સિક્કા નાખું જ નહીં, ધારો કે 4-5 છાપા લઈ લઉં, સિક્કો તો એ કંઈ ન નાખું. આપણે ત્યાં પેલા કોઈનવાળા ફોનમાં લોકો એવા પ્રયોગો કરતા. તો પેલા ભાઈ જરા મૂંઝાઈ ગયા. આમ તો હસવા જેવો સવાલ હતો. અને પછી એમણે જે જવાબ આપ્યો ને એ મને બહુ ગમી ગયો. એમણે એમ કીધું કે આઈ હેવ નેવર થોટ અબાઉટ ઇટ. મેં તો આના ઉપર વિચાર જ નથી કર્યો કોઈ દિવસ આવું થાય કે સિક્કો નાખ્યા વગર 4-5 છાપા કોક લઈ જાય. આપણને આવા વિચાર આવે કારણ કે આપણે બચપણથી આપણી આસપાસ આ જુગાડ જોઈએ છીએ. આપણે અભાવોમાં પીડાતી પ્રજા થઈ ગઈ, ગુલામી 1000 વર્ષની આપણે ભોગવી. એને કારણે એટલે બધા ગરીબો, હજી એ 22 કરોડ લોકો આ દેશની અંદર એવા છે જેને પેટભર ખાવા ન મળતું હોય, જેની 1000 રૂપિયાથી ઓછી ઇન્કમ હોય. આ બધાની કારણે કેવું થયું કે આપણે અભાવોને કારણે સંઘર્ષવાળા થઈ ગયા, સંઘર્ષને કારણે શોર્ટકટવાળા થઈ ગયા. અને શોર્ટકટ આપણા મગજમાં એટલું ઘૂસી ગયો છે કે દરેક જગ્યાએ આપણે કામ કર્યા વગર પૈસા કેમ મળે એ જ વિચાર કરતા હોય. આપણો જલસાની વ્યાખ્યા છે કામ મિનિમમ, પૈસા મેક્સિમમ. એટલે બધા શેર બજારમાં ઊંડા ઉતરેલા હોય
ક્રિપ્ટોમાં ઊંડા ઉતરેલા હોય. કરો, ના નથી, ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે માણસે પૈસાનું જીવન જીવવા માટે, નિર્વાહ માટે. લક્ષ્મી પૂજનનો તો તહેવાર ઉજવીએ છીએ આપણે દિવાળીનો, એટલે લક્ષ્મીની મનાઈ થોડી હોય. પણ ક્યારેક વિચારો તો ખરા કે આપણે કંઈ શ્રમ તો કરવો જ નથી, આપણે કોઈ મહેનત તો કરવી જ નથી. હું એમ કહું કે હું લેખક અને વક્તા છું, પણ મારું કમિટમેન્ટ મારે પાળવું જ નથી. મારે કોઈ ભાષણો કરવા માટે તૈયારી માનસિક કે શારીરિક કરવી જ નથી, કોઈ શ્રમ કરવો જ નથી. એમ તો ક્યાંથી ચાલે? આપણે એવો દેશ બનાવીને બેઠા. એટલે હું કહું છું કે ભાષણમાં સ્વતંત્રતાની વાતો બહુ કરીએ, મેસેજ ફોરવર્ડ કરીએ, તિરંગાના ડીપી ફોરવર્ડ કરતા હોય, તિરંગા રસ્તે રઝળતા હોય, પાછા હર્ટ થઈ જાય કોઈક તિરંગાની સાડી પહેરીને આવે તો કે હાય મારી લાગણી દુભાઈ ગઈ. પણ આપણે કેટલું સન્માન કરીએ છીએ? દેશનું સન્માન ખાલી રાષ્ટ્રધ્વજને સલામી આપવાથી નથી થતું મિત્રો. આ ઓલિમ્પિકમાં જે મેડલો લઈ આવ્યા એમાં અમુક દેશો તો એવા છે ટોપ 10 ની યાદીમાં જે રાષ્ટ્રધ્વજના કપડાં પહેરતા હોય, એ કલરના ટી શર્ટ પહેરતા હોય, ગાર્મેન્ટ્સ પહેરતા હોય અલગ અલગ, પણ છતાંય એમના દેશનું નામ રોશન કરી દીધું ને સુવર્ણચંદ્રકોના ઢગલા કરીને. આપણે હજી અંદરો અંદરની બથાબથીની અંદર એનર્જી એટલી બરબાદ કરીએ છીએ. બધી વિઘ્ન દોડ છે એ કોઈક ટ્રેનમાં બસમાં ચડવામાં જ આપણી તો શક્તિઓ ખર્ચાઈ જાય છે. ઓલિમ્પિકના ખેલાડી લગી પહોંચવા જેટલી ઉર્જા રહેતી નથી પોલિટિક્સમાં. ઘરમાં જેટલી મુશ્કેલીઓ હોય, આપણી પથારી આપણા પોતાના જ ફેરવતા હોય, કારણ કે પારકાને ખબર ક્યાં હોય પથારી તમે ક્યાં પાથરો છો. અમારું વર્ષો જૂનું કોટ બહુ વાયરલ થયેલું છે, અને રામાયણ મહાભારતમાં પણ આ જ છે ને, ઘર ફૂટે ઘર જાય. તો આ ટાંટિયા ખેંચ, આ મુસાતુસી, આ ઈર્ષા, આ જલન, આ અભાવ, આ શોર્ટકટ, આ સ્વતંત્રતા નથી. સ્વતંત્રતા એ છે કે તમે બીજાનું પણ રિસ્પેક્ટ કરતા શીખો. મારી સ્વતંત્રતા ત્યાં પૂરી થાય. હું આઈસીયુમાં મારા પપ્પા પાસે બેઠો, હું બાજુમાં એક પડદો હોય, એમાં બીજું એક પેશન્ટ હોય. મારે ત્યાં ફોન લઈને જોર જોરથી વાતો ન કરાય. બાજુમાં કોઈ કરતું હોય એ હું જોઉં છું કે થાય છે, બરાબર, પણ એને હજી એ નથી, એ નાગરિક શાસ્ત્ર નથી ભણાવવામાં આવ્યું, એનો વાંક મને નથી દેખાતો. એટલા માટે કે ભાઈ હું અત્યારે સેપરેટ રૂમમાં નથી, હું અત્યારે એવી જગ્યાએ છું જ્યાં બીજાઓનું સન્માન કરવાનું છે. હું મારા ઘરની અંદર જે ઠેકડા મારવા હોય એ મારું, પણ જ્યારે મારી કાર, બાઇક, સ્કૂટર, સાયકલ કે પગે ચાલતા બહાર નીકળું ત્યારે એની લાઇનમાં રહેવાનું હોય. રાજકોટના યુવાન ઉદ્યોગપતિ હમણાં સાયકલને કારે ટક્કર મારી દીધી, એમાં જીવ ગુમાવી દીધો. તો એક લાઇન પકડવાની હોય, એ મારી સ્પીડ મેન્ટેન કરવાની હોય, મારે સામાનું રિસ્પેક્ટ કરવાનું હોય. સિગ્નલ શું કામ છે ટ્રાફિકના? કારણ કે મારે બીજા જે આવે છે ને જાય છે એનું રિસ્પેક્ટ કરવાનું છે, એટલે સિગ્નલ છે. તો દોસ્તો, આ વાત મને બહુ અગત્યની લાગે છે કે આપણે દંભ વધારે પડતો કરીએ છીએ આઝાદીના નામે, દેશભક્તિના નામે. કેટલી બધી દેશભક્તિમાં લોકો ભીના થઈ જાય. મેં તો વચ્ચે એકવાર થોડીક આકરી વાતો અમુક લખેલી, પછી નીચે લખેલું કે મેં ભારત કે વીરની અંદર 21,000 રૂપિયા પુલવામા એટેક પછી તરત જ એ દિવસે મને જે મળ્યા એ દિવસે બધા નાખી દીધા જે મારી પાસે હતા એ, અને એનું ડિજિટલ સર્ટિફિકેટ મૂક્યું અને અપીલ કરી લોકોને. તો એક જ દિવસમાં મારા પ્રિય વાચકોએ, જેને રીડર બિરાદરો કહું છું, એટલો ભરોસો રાખે, એટલો પ્રેમ કરે. આ મારા પપ્પા માટે જો પ્રાર્થનાઓ કરે છે બધા, મને મેસેજો ઢગલા આવે છે, કોમેન્ટો હું જોતો તો કાલ રાતના બેઠો. તો એ બધાએ 6 લાખ રૂપિયા બીજા જમા કરાવ્યા ભારત કે વીરમાં. પછી કોઈક દેશભક્તિ કરતું ઉઠતું આવે ને ઓનલાઈન, તો હું મોઢે ચોડી દઉં છું કે ભાઈ તમે 21,000 ને બદલે 2100 જમા કરાવો, એની પહોંચ મૂકો, પછી આપણે તમારી દેશભક્તિની ચર્ચા હું સાંભળું. આ તો મફતની દેશભક્તિ છે, દેખાડાની દેશભક્તિ, ફોરવર્ડ કરવાની દેશભક્તિ. ફોરવર્ડ યા ફોલ્ડર, હું એવો શબ્દ વાપરું છું. સાચી દેશભક્તિ હોય તો દેશ કેમ ગંદો રહે? દેશમાં ટ્રાફિકના જામ કેમ થાય? દેશમાં કેમ હોર્ન આટલા બધા વાગતા હોય? દેશમાં કેમ આપણે કોરોનાના સેકન્ડ વેવ વખતે જે તકલીફો જોઈ એવી બધી મેડિકલની તકલીફો થાય, દવાઓના કાળા બજાર થાય, ઇન્જેક્શન બનાવટી નકલી મળવા માંડે રાતોરાત. કોરોના તો બધી જગ્યાએ આવ્યો ને હેરાનગતિ બધે થઈ છે, મૃત્યુ બધે થયા છે, અરાજકતા, અંધાધૂંધી બધે થયા છે. પણ આવા નકલી દવાવાળાઓ, ખેપાનીઓ તો આપણે ફટાફટ પેદા કરી દીધા. આવી સર્જકતા, આ ક્રિએટિવિટી, આ સ્વતંત્રતાનો ઉપયોગ. એટલે આઝાદી સાથે જવાબદારી પણ આવે છે. ગ્રેટ પાવર કમ્સ વિથ ગ્રેટ રિસ્પોન્સિબિલિટીઝ, સ્પાઇડરમેન ફિલ્મનો ડાયલોગ છે. એની પાસે પાવર આવી ગયા હતા. એ સિચ્યુએશન પણ બહુ સરસ રીતે ડાયરેક્ટર સામ રાઈમી મેં મૂકેલી એ ફિલ્મની અંદર, કે પાવર આવી ગયા અચાનક પેલા રેડિયેશન વાળા કરોળિયાના બાઇકથી ગમે ત્યાં ચડી શકે, ગમે તે પંચ મારીને. પાવરનો એને શરૂઆતમાં ઉપયોગ એ કર્યો કે મુક્કાબાજીની રમતમાં ભાગ લે, એની દેખાવ નાનકડા છોકરા જેવો લાગે, પણ પાવર અંદર હતો એને કારણે શરતમાં જીતી જાય, જુગાર એક પ્રકારનો, અને એમાં પૈસા લઈ લે. અને એ પૈસા બીજાના કોકના ચોરીને એક ચોર ભાગતો હતો ને, એને રોકવા માટે કોકે કીધું, આની પાસે પાવર હતો પીટર પાર્કર પાસે, પણ એને કીધું કે આપણે ક્યાં પૈસા ચોરાણા છે, આપણા પૈસા આપણા ગજવામાં સલામત છે, કોકના ચોરાણા છે, એમાં આપણે શું. એને જેને અનાથ પીટરને મોટો કરીને જે કાકાએ બહુ પ્રેમથી ઉછેર્યો હતો, એ કાકા બિચારા પાર્કિંગમાં નીચે રાહ જોતા હતા. છોકરો ટ્યુશનમાં ગયો છે માનીને, છોકરો જુગાર રમવા જતો હતો
પાવરનો ઉપયોગ કરીને. અને એ જુગાર રમવા જતા કાકાએ છે મોટી ઉંમરે પેલા ચોરને રોકવાની કોશિશ કરીને ચોરે એને ચાકુ મારી દીધું. મરણ તો હાલતમાં કાકા નીચે પીટરને જોવા મળ્યા. પીટરને એમ થયું કે હું તો આસાનીથી, કાકા પાસે પાવર નહોતો, મારી પાસે તો સ્પેશિયલ પાવર હતા સ્પાઈડરમેન જેવા, હું તો રોકી શકતા ને. અને કાકા એને દચકા ખાતા ખાતા એમ કીધું, પેલા પીટરે કીધું કે આ ચોર મને ભટકાણો તો મને એમ થયું મારા પૈસા ક્યાં ચોર્યા છે, મેં કોશિશ ન કરી, તમે કોશિશ કરી. એટલે પેલા કાકાએ કીધું કે આપણે રહીએ છીએ ને એ સમાજ છે અને આપણી બધાની સામૂહિક જવાબદારી છે એકબીજાને મદદરૂપ થવાની. માનવજાત આમ તો અહીં લગી પહોંચી એકબીજાને મદદ કરતા કરતા. તો પીટરે કીધું કે મારી ભૂલ થઈ, મેં જો એને રોક્યો હોત તો તમે આજે જીવતા હોત. એટલે મરતા મરતા એ કાકા એને સૂત્ર આપ્યું, ગ્રેટ પાવર કમ્સ વિથ ગ્રેટ રિસ્પોન્સિબિલિટીઝ. મહાન સત્તા મહાન જવાબદારીઓ લઈ આવે છે, મહાન તાકાત, મહાન શક્તિ મહાન જવાબદારી લઈ આવે છે. એ આપણે શીખવાનું છે. આજના સ્વતંત્રતા દિવસે આપણે 75 વર્ષમાં પ્રવેશ કરીએ ત્યારે આપણી જવાબદારીઓ, આપણા હક્કો માટે, આપણે ફરજો માટે સભાન થઈએ. અન્યાય થતો હોય અવાજ નથી ઉઠાવતા, ખાડા 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 કરીને લોકો જાય છે, કોઈ લખતા બોલતાય નથી, કહેતાય નથી. તો અન્યાય માટે અવાજ પણ ઉઠાવતા શીખીએ અને જે આપણી ફરજ હોય એ પણ પૂરી નિભાવતા શીખીએ તો આપણો દેશ છે ખરેખર એક જમાનામાં સુવર્ણ યુગની આપણે જે કથાઓ કરીએ છીએ, આવતીકાલે હું છે પાછળના જમાનામાં આપણે કઈ ટાઈમ મશીનમાં બેસીને રહેવા તો જવાનું નથી. ભલે ગમે એટલી સોને કી ચિડિયાની કહાનીઓ સાંભળી, જીવવાનું તો આપણે ભવિષ્યમાં છે. તો આપણું ભવિષ્ય ઉજ્જવળ કરી શકવાની તાકાત આપણી પાસે ત્યારે જ આવશે જ્યારે આપણે નાગરિક તરીકે આપણો ધર્મ બજાવતા થશું, આપણી સ્વતંત્રતાને સમજતા થશું, આપણી સ્વતંત્રતાને સ્વીકારતા થશું, એને ઓળખતા થશું. સ્વતંત્ર, ફરીવાર કહું છું, સ્વ ઉપરનું આપણું તંત્ર, આપણું તંત્ર સ્વયં શિસ્તનું ગોઠવવાનું છે આપણે એક દેશ તરીકે. અને એમાં જ લશ્કરની સૌથી વધારે પ્રેરણા લેવાની છે, આર્મી. એ ડિસિપ્લિન આર્મીની 10% આવે ને તો આપણા દેશભક્તિ, તિરંગાના બધા મેસેજ સાર્થક થાય. જો આપણા આચરણમાં, જીવનમાં, આપણી નાની નાની બાબતોમાં કોઈ ન જોતું હોય તો મારી અંદર બેઠેલો આત્મ રામ પરમાત્મા તો જોવે જ છે, હું જે કહું છું કરું છું એમ માનીને તમે જીવતા શીખશો ને તો તમારે કોઈ કાયદાના, બંધારણના, વકીલોના, સુપ્રીમ કોર્ટના આદેશોની જરૂર નહીં પડે. મારા મિત્રો, ખૂબ બધી ચર્ચા મેં કરી, મારી જવાબદારી મેં નિભાવી. સોનલબેને મને કીધું હતું 30-40 મિનિટનું વ્યાખ્યાન, મેં તમને 30 મિનિટ કહી હતી પણ અત્યારે 40 મિનિટ સુધી મેં મારું કામ પણ કર્યું. હું ને મામી ને અમે બધા આખું બધા મિત્રો ને બધા અમારો મોરચો અત્યારે જુદો ખુલેલો છે. અને એમાંય હું સમજુ છું એક ઉંમરનું કામ કરતી જ હોય પણ પપ્પાની જીજીવિષા છે, ફાઇટિંગ સ્પિરિટ છે અને એવા પ્રોબ્લેમ્સની અંદર છે કે જે સાવ અનમેનેજેબલ નથી. થોડીક કુદરતની કૃપાની આમાં જરૂર પડે, કારણ કે સાયન્સ, ટેકનોલોજી પોતપોતાના એંગલથી તમને હેલ્પ કરે પણ અંદરથી જે પાવર આવે કે જે તમારો અંદર ચોકઅપ થયેલા લંગ્સ હોય, આમનું હાર્ટ પણ થોડું વીક છે એટલે એ હાર્ટનું પમ્પિંગ છે એ સરખું થોડુંક થાય તો આપોઆપ બ્રિધિંગ છે વધારે સારું વ્યવસ્થિત થાય. એ બધી વસ્તુઓ માટે પ્રાર્થનાની જરૂર પડે, જે મેં જાહેરમાં જ કાલે વિનંતી કરેલી. અને હું તો માનું જ છું, હું શુદ્ધ વૈજ્ઞાનિક અભિગમ ધરાવતો માણસ છું અને વૈજ્ઞાનિક અભિગમથી જ કહું છું કે લોકોની લાગણી, જેને ફિલિંગ કહેવાય ને, ફિલિંગ સાયન્સ અને મેઝર ન કરી શકે પણ એક એવું તત્વ તો છે કે જેમાં સાયન્ટિસ્ટોય ઊંડા ઉતરી જાય. એટલે કાર્લ સેગનના એક સાયન્ટિફિક વાક્યથી પૂરું કરું કે પેલ બ્લુ ડોટ નામનું એક લેક્ચર એમણે આપેલું અને એમણે બહુ સરસ મજાની વાત એમાં કરેલી કે ભાઈ બહુ મોટા સ્પેસ સાયન્સના અભ્યાસો અને નટરાજ શિવના તાંડવ છે એ કોસ્મોસનું ડાન્સ છે, એ થિયરી એમણે ફિઝિક્સમાં પ્રચલિત કરી. એટલે નટરાજની મૂર્તિઓ એ સર્ન પેલું ગોટ પાર્ટિકલ વાળું જે ચેમ્બર છે સ્વિટ્ઝરલેન્ડમાં ત્યાં પણ છે. એ કાર્લ સેગન એમ કીધેલું કે તમે બ્રહ્માંડના એંગલથી જુઓ ને તો પૃથ્વી એક ઝાંખું વાદળી રંગનું ટપકું નથી, માંડ જોવા મળે તમને એવડું ટપકું છે આખા બ્રહ્માંડમાં પૃથ્વી. એમાં આપણે કેવડા મોટા પોતપોતાના ઈગો રાખીને બેઠા છીએ, મારું આમ મારું તેમ. મેં કીધું અન્યાય થાય ત્યાં ઈગો રાખો, ખોટું થતું હોય પ્રોફેશનલી, કોઈ તમારી સાથે ખોટું કર્યું હોય, કોઈ છેતરપિંડી કરી હોય, કોઈ ક્રાઇમ કર્યો હોય, ત્યાં પહાડ જેવો એ અહંકાર ઈગો નથી, એ પુણ્ય પ્રકોપ છે, એ મન્યુ છે સંસ્કૃતની ભાષામાં કહું તો, એ આક્રોશ રાખો. પણ બાકી બસ તમે જરા જવાબદારી સમજો, જરા એવી રીતે જીવન જીવવાનું રાખો કે તમે સ્વ ઉપરનું તંત્ર છે એ વિકસાવી શકો. આ લાઈવ સેશન છે એટલે બધા લોકો જે જોડાયા એને જ આ લાભ મળ્યો હશે. પાછળથી હું થોડોક ફુરસદ મળશે તો એડિટ કરીને આ વિડીયો એટલે વ્યવસ્થિત રીતે પાછો મૂકી દઈશ, પાછળથી જેને જોવો એના માટે. તમે બધા જોડાયા, ખૂબ પ્રાર્થનાઓ કરી, ખૂબ બધી કોમેન્ટ્સમાં પણ વાવા, ખૂબ બધા લાગણીઓ રાખે છે. અને આ ફિલિંગ્સ જ માણસને મોટો શું બનાવે છે. મોટો હું તો એટલે જ 5 ફૂટ 7.5 ઇંચનો જ રહેવાનો જ ને આખી જિંદગી, કે હાઈટ નહીં વધે પણ આ બધાનો પ્રેમ જેટલો વધતો જાય ને એમ આપણી ઊંચાઈ વધતી જાય છે અને જેટલો અભ્યાસ વધે એમ ઊંડાઈ વધતી જાય છે. તો ખૂબ ખૂબ આભાર ફરી એકવાર સમગ્ર ભારત વર્ષને
હેપી 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 ઇન્ડિપેન્ડન્સ ડે, અમૃત પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ. જરા યાદ ઇને ભી કર લો ઓર આંખ में ભર લો પાણી. આપણા તમામ બલિદાન આપનારા શૂરવીરોને, શહીદોને, કોઈ પણ નાનું મોટું કામ ત્યારે મેળવવા માટે કોઈ નહોતું દેશ માટે આવતું, પણ આપવા માટે આવતું હતું. એ તમામને મારા હૃદયપૂર્વકના વંદન. અને મેં કહ્યું એમ, તમારી પ્રાર્થનાઓમાં પપ્પાને યાદ કરતા રહેજો. ધન્યવાદ. સોનલબેનનો અને નમ્રતાબેનનો ખાસ આભાર. એમણે ખૂબ ટેન્શનની સાથે દૂર બેઠા બેઠા પણ આનું સંકલન કર્યું. કેવી કેવી આરણ્યક ગ્રુપ છે એ સરસ રીતે વિકસે, અને જેમ એમાં એ બધા પ્રયોગો કરે છે ફૂલો અને વૃક્ષો ખીલવવાના, એમ જ એક મોટું વટવૃક્ષ બનીને ખીલી ઉઠે નવી નવી સરસ રચનાત્મક પ્રવૃત્તિઓની મહિલાઓની અંદર, એની પણ એમને શુભકામનાઓ.